ધોરણ 10 અને ધોરણ 12 નું બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે? તમારા સૌના મનની અંદર આ સવાલ હશે. શું રિઝલ્ટ વહેલું આવશે, મોડું આવશે? કેમ કે ધોરણ 12 માં તો 2 વખત એક્ઝામ લેવામાં આવે છે વિજ્ઞાન પ્રવાહની. તો જો રિઝલ્ટ વહેલું આવે તો બીજી પરીક્ષા માટે સમય મળે અને બેનિફિટ પણ થાય. તો યસ દોસ્તો, આજના વિડીયોની અંદર ધોરણ 10 અને 12 ના પરિણામોની સંભવિત તારીખ કઈ છે, શું પેપર ચેકિંગ ચાલુ થઈ ગયા છે, કેવી રીતે પેપર ચેકિંગ થાય છે, તમામ માહિતી હું તમને આપવાનું છું. તો આપણી ચેનલ પર જો તમે નવા હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, જેથી આવનારી તમામ અપડેટ્સ તમને મળતી રહેશે. અને સાથે સાથે ધોરણ 12 સાયન્સમાં જો તમે હોવ, તમને ક્યાંક એવું લાગતું હોય કે રિઝલ્ટ ઓછું આવે એવું છે, ફેલ થવા એવું છે, તો ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમની ઓનલાઈન અને ઓફલાઈન જે ઇમ્પ્રુવમેન્ટ બેચ છે એ આપણી સ્ટાર્ટ થવા માટે જઈ રહી છે ગુજસેટ પછી તરત જ. તો એમાં એડમિશન કરાવવા માંગતા હોય, ફીસ માટે વધારે માહિતી જોતી હોય તો અમારા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. હેલ્પલાઇન નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે અને ડિટેલ વિડીયો પણ આપણે બનાવેલો છે, એ પણ તમે એક વખત જોઈ લેજો. અને જો વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો એક વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી 10 અને 12 પછીની આખી એડમિશન પ્રોસેસ તમને ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ શીખી શકો. હવે સાથે સાથે 10મા અને 12માના વોટ્સઅપ ગ્રુપ અલગ છે. તો 10મા વાળા વિદ્યાર્થીઓ 10માના વોટ્સઅપ ગ્રુપમાં જોડાશે અને 12મા વાળા વિદ્યાર્થીઓ 12માના વોટ્સઅપ ગ્રુપમાં જોડાશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા હું તમને એક બતાવું છું કે ધોરણ 10 અને 12 સાયન્સની બોર્ડ પરીક્ષા પૂરી, આજથી મૂલ્યાંકન કામગીરી શરૂ. મતલબ તમારી જે એક્ઝામિનેશન હતી 10મી માર્ચે છેલ્લા પેપરે પૂરી થઈ હતી અને 11 તારીખથી જ પેપર ચેકિંગ ચાલુ થઈ ગયું છે, બીજા જ દિવસથી. બોર્ડની પરીક્ષાના વ્યવસ્થા માટે રાજ્યમાં કુલ 458 કેન્દ્રો રાખ્યા. 458 કેન્દ્રો પર જોરદાર કામગીરી ચાલે છે. વિવિધ સ્કૂલોમાં ફરજ બજાવતા 59,000 કરતા વધારે શિક્ષકો આ પ્રક્રિયામાં પેપર ચેકિંગમાં જોડાયા છે. 59,000 છે, 69 છે. ગુજરાતી લખ્યું, થોડું ગુજરાતી અઘરું પડે મને. 69, 59 નહીં, 69,000 લખ્યું છે. આ 69 લખ્યું છે. 69,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઓર્ડર માટે ઇસ્યુ કરવામાં આવ્યા છે. પેપર ચેકિંગમાં 458 કેન્દ્રો છે. રાજ્યના જે તે ઝોનના વિદ્યાર્થીઓની ઉત્તર વહી મૂલ્યાંકન માટે અન્ય ઝોનમાં જાય એ પ્રકારની વ્યવસ્થા મતલબ નડિયાદની ગાંધીનગરમાં આવી છે. કેમ કે મારા મિત્રો ગાંધીનગરમાં પેપર ચેક કરે છે, તો નડિયાદના પેપરો ગાંધીનગરમાં આવ્યા છે. જે તે દિવસે પરીક્ષા પૂર્ણ થઈ વિષયની ઉત્તર વહીઓ સેન્ટર ઝોનમાંથી મોકલાઈ હોય છે, પછી મેળાપ કરે છે, પેપર ચેકિંગ થાય છે, આ તે થાય છે અને બધું થાય છે. આની વાતો છે એ બધી કઈ કામની નથી. હવે હું તમને ગયા વર્ષનું થોડુંક એક એનાલિસિસ બતાવું. ગયા વર્ષે ધોરણ 12 સાયન્સનું પરિણામ 9/5 આવ્યું હતું. 9 જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે, 9 મે આવ્યું હતું. અને 10માનું રિઝલ્ટ આવ્યું હતું 11 મે. બરાબર, 9 મે અને 11 મે, 2-3 દિવસનો ફરક હતો અને બધું જ આવી ગયું હતું. ગુજકેટ બધું એક સાથે જ આપી દીધું હતું. કેમ 9 તારીખે આપ્યું હતું? ગયા વર્ષે પણ ફટાફટ પેપર ચેકિંગ થયા, પણ ઇલેક્શન હતું. તમને કદાચ સર્ચ કરજો, 5મા મહિનામાં ઇલેક્શન હતું. હવે એમને એવું હતું કે જો રિઝલ્ટ આપી દઈશું તો લોકો વેકેશન ઉપર જતા રહેશે, એટલે પહેલા ઇલેક્શન પતાવી દઈએ પછી તરત જ રિઝલ્ટ આપી દઈએ. બધું જ રેડી હતું, કેમ કે એક બાજુ પેપર ચેક થતા જાય છે ને એક બાજુ માર્ક એન્ટ્રી પણ થતી જાય છે. તો આ વખતે અને ગયા વર્ષે તો એક્ઝામ 10 થી 12 દિવસ લેટ પૂરી થઈ હતી. ગુજસેટની એક્ઝામ 1 વીક મોડી હતી, બોર્ડની એક્ઝામ 1 વીક લેટ પૂરી થઈ હતી. આ વખતે બોર્ડની એક્ઝામ 1 વીક પહેલા પૂરી થઈ છે, ગુજસેટની એક્ઝામ 1 વીક પહેલા પૂરી થાય છે. તો જો ગયા વખતે 1 મેની આજુબાજુ પરિણામ આપવાની વાતો હતી, ઇલેક્શનના લીધે 9/5 ગઈ હતી, તો આ વખતે એ એપ્રિલના એન્ડમાં આવે એવી શક્યતાઓ છે. કેમ કે આ વખતે કોઈ ઇલેક્શન છે નહીં અને આ વખતે ઓલરેડી 1 મહિનો એક્ઝામ, એક અઠવાડિયું એક્ઝામ વહેલી છે. તો એપ્રિલના એન્ડમાં ધોરણ 12નું પરિણામ આવે એવું છે અને મેના સ્ટાર્ટિંગમાં ધોરણ 10નું પરિણામ આવે એવી શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. જે અમારા મિત્રો પેપર ચેકિંગમાં જાય છે એમને પણ સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન છે કે રેગ્યુલર બેઝિસ ઉપર પેપરો ફટાફટ ચેક કરવા. તો એપ્રિલનો એન્ડમાં જો એક્ઝામ આવી જાય છે અને એક્ઝામનું રિઝલ્ટ આવી જાય છે તો 12મા વાળા વિદ્યાર્થીઓને ઇમ્પ્રુવમેન્ટના ફોર્મ તરત જ રિઝલ્ટ પછી ભરાવાના સ્ટાર્ટ થઈ જશે, સ્કૂલમાંથી જ ભરવાના રહેશે અને એના માટે તમને 2 મહિના જેટલો સમયગાળો મળશે. એપ્રિલમાં રિઝલ્ટ આવે તો મે અને જૂન. તો જુલાઈના સ્ટાર્ટિંગમાં, ગઈ વખતે જુલાઈના મિડમાં એક્ઝામ, બીજા વીકમાં એક્ઝામ થઈ હતી, એ જુલાઈના સ્ટાર્ટિંગમાં થાય તો એનું રિઝલ્ટ પણ 1 વીક વહેલું આવે. કેમ કે જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હોય જૂન એન્ડ કાં તો જુલાઈ સ્ટાર્ટિંગમાં લેવાશે અને તરત જ 10 થી 15 દિવસમાં એનું પરિણામ આપી દે છે અને પછી આગળ એડમિશન પ્રોસેસ કન્ટિન્યુ. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો, જેથી આ અપડેટ્સ એમને પણ મળી જાય. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ચેનલ પર જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેથી તમામ અપડેટ તમને મળતી રહેશે. બાય બાય, ટેક કેર.